હે ભગવાન, હવે પાછી ચા પી લઉં. નિકિતા વાવ, એ નિકિતા વાવ, હા આવો જરા ચા લઈને. શું છે કાકી? હા, શું છે? શું છે એટલે સવારના 9 વાગ્યા છે ઘડિયાળમાં અને દિવસ છે સોમવાર છે ને તારીખ 15 છે. હવે કઈ જાણવું છે? કાકી, હમણાં 5 મિનિટ પહેલા હું તમને પૂછવા આવી હતી કે ચા પીવો છે, ત્યારે તમે ના પાડી અને હવે એમ કહો છો કે ચા પી જાઓ. અરે પણ ત્યારે નહોતી પીવાની ઈચ્છા, હવે ઈચ્છા જાગી છે. જો બેટા, આ ઘરની અંદર છે ને મને કોઈ સવાલ ન કરે, હા, અને ખાસ કરીને તું નાની છે, તારે તો કરવા જ ન જોઈએ. તને કે ને એટલે તારું કામ કરી લેવાનું. એક કામ કર, પહેલા મારા આંગળા ફોડી આપ, તો બહુ દુખે છે. અમે નવરા છીએ. તમે તો આખો દિવસ, તમારે તો કાંઈ કામ હોતું નથી. આખો દિવસ અહીંયા બેઠા હો છો ને કાં હોલમાં બેઠા હો છો. હા. તમે કરી લો ને, જાતે ચા પીવી હોય તો. લે બોલ, હું ચા કરી લઉં. અરે હું છે ને મારી ખુરશી સિવાય બીજું કઈ નથી તોડી શકતી. એ તો દેખાય જ છે. એ જીભડો ઓછો ચલાવજે, નહીતર છે ને આ ડાબા હાથની આપીશ ને તો જમણા કાનમાં પણ અવાજ આવશે, સમજી? શરમ કરો. સાસુ થઈને હોને મારવાની વાતો કરો છો. એક ચા તમારાથી બનતી નથી. અમને તો ઘરમાં નોકરાણીની જેમ ટ્રીટ કરો છો. નોકરાણી નથી બેટા, આ ઘરની વહુ રાણી છે. હવે સમજમાં ફેર હોય એમાં આ સાસુમાં શું કરી શકે? ને સાંભળ, હું તારી કાકી સાસુ છું, સાસુ નહીં, સમજીને? અને મારા માથામાં થોડું તેલ પણ નાખવાનું છે, એ કર. આંગળા ફોડી આપ, ચા બનાવ, અને પેલા ડબ્બામાં મમરાનો ચેવડો પડ્યો છે ને એ પણ વાડકો ભરીને લઈ આવ. ચા ટાઈમ મળશે તો બધા કામ કરીશ. પહેલા હું ઘરના કામ કરી લઉં. એટલે ઓ હલો, સમજે શું તારી જાતને? હે, ટાઈમ મળશે તો કરશે. એ નિકિતા બાબુ પાછા આવો, નહીતર જોવા જેવી થશે. બધા કામ બગાડી નાખીશ તમારા. સારી સાંભળતી નથી. આ ઘરમાં મારો વટ છે. અત્યાર સુધી હું કહું એમ ચાલતું હતું, અને હવે મારાથી કામે નથી થતું. આમ તો પહેલાંય નહોતું થતું. સાંભળે છે? પણ આનો જીભડો બહુ લાંબો છે. હો નિકિતા વાવ, ચા નહીં મળે હવે મને. રાધા વાવ, ચા આપશો? ચા પીવી છે. જો એકની બે થાય તો બંને લુચ્ચી થઈ ગઈ છે. હદ વટાવી દીધી છે હવે તો. શું થયું? કેમ બબડે છે સવારમાં? કાકી જો ને, 5 મિનિટ પહેલા મેં પૂછ્યું ચા પીવી છે, કેમ કે મેં ત્યારે બનાવી હતી. અને હા, અને 6ઠી મિનિટે એને પાછી તને ચા બનાવવા માટે ત્યાં બોલાવી. આ આજકાલનું છે કે દરરોજનું છે? એનું રોજનું છે. જાણે આપણે કેમ એના માટે નવરા જ હોય. પોતાને તો કાંઈ કામ હોતું નથી, આપણને 1 મિનિટ નવરા નથી. ધીમે સાંભળી જશે તો એ પાછા અહીંયા આવશે, ઝઘડો કરશે, તું બોલીશ, એ બોલશે, ઝઘડો વધશે. તને ખબર જ છે કે આ વ્યક્તિનું આપણે દરરોજ કામ કરવાનું છે તો કરવું પડશે ને બેટા. પણ આમ તો ના હોય ને. એને તો બસ ખાઈ ખદોડીને બેસી જવું છે. લોહી પી ગયા છે. જો આપણને જ્યારે ખબર છે કે એક માણસ આપણા ઘરમાં છે અને એને આપણે સાચવવાના જ છે, કંઈ પણ કરશું તો પછી હસતા મોઢે સાચવી લેવાય ને. મને ખબર છે કે તારી જગ્યાએ કોઈ બીજી હોય ને તો 1 મિનિટ એની સામે ટકે નહીં. પણ હવે બેટા, જે માણસનો સ્વભાવ એવો છે એ સુધરવાનો નથી, એ લાકડા સાથે જ જવાનો છે, તો પછી હવે આપણે જતું કરી દેવાનું. પણ ભાભી, કેટલું જ જતું કરવું? સવારમાં ઉઠીને એની કચકચ સાંભળવીને ત્યાં જ પહેલાં તો મગજ છટકી જાય. એ કચકચને ભજનની જેમ લઈ લે, એટલે જો તારો દિવસ કેટલો સારો જાય. એમ માનવાનું કે એ ભજન ગાય છે ને ભગવાનના નામ લે છે. પાછા તો કે મારે આંગળા ખેંચી દે, મને માથામાં તેલ નાખી દે, મને મમરા આપ, ઓલું આપ, તે આપ. 2 ડગલા ચાલવાની એનામાં ત્રેવડ નથી. એમને ડૉક્ટરે કીધું જ છે કે થોડું ચાલવાનું રાખો, શરીર વધતું જાય છે, ઘણા બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. પણ હવે તો એ અહીંયા નાકા સુધી નથી જતા. નાકા સુધી શું? એ તો પોતાની ખુરચી ઉપરથી ને નીચે નથી આવતા. તારો મૂડ સારો કરી દે. શું સારો? એને ચા આપવા તો જાવી પડશે ને. હું જઈશ. તમે જ? હા, હું જઈશ, તું શાંતિ રાખ. સારું, એમ રાખો. તું અહીંયાનું કામકાજ પતાવ, મેં દૂધ મૂક્યું છે, જરા જોજે. એ હા. આજ સાંજે છે ને પેલા વિજયભાઈને ત્યાં એના ભાઈ દીકરાના લગ્ન છે. એટલે ભત્રીજાના લગ્ન હોય છતાં આ બધા જૂના મિત્રોને એને બધાને આમંત્રણ તો દીધું છે. તો એનો ભાવ છે તો જઈ આવશું પછી. રાતે જવું પડે ને, બધાને જવાનું છે. હા, હવે વાત થઈ છે એટલે જવું પડશે ને.
અરે હું તો એમ કહું છું કે 2 જણને આમંત્રણ છે તો રાધીવો તમે અને ધર્મેશ જઈ આવો. પપ્પા એના કરતાં 2 જણાને કીધું છે તો તમે ને મમ્મી જ જઈ આવો ને. અમે લોકો જશું તો પછી ખોટું ગોવિંદભાઈને અને નિકિતાને એવું થાય કે આ લોકો ગયા એમ. એ તો હમણાં જ પ્રસંગમાં ગયા હતા અને અઠવાડિયે રોકાઈને આવ્યા હતા. હમણાં તમે ક્યાંય નથી ગયા ને તો તમે જતા આવો. અને અમારે જો આમ કંઈ ખાવું હોય ને તેલવાળી બધી વસ્તુઓ મળતી હોય ત્યાં બધી. અમે તબિયત સારી નથી, શરદી ને તાવ જેવું લાગે એટલે તમે લોકો જ જઈ આવો. એ બાને હચવાઈ જાય વ્યવહાર. હું ધર્મેશને ફોન કરીને પૂછી જોઈશ. જો એનું ઓફિસનું કામ વહેલું પતી જતું હોય તો અમે જઈ આવશું, નહીંતર પછી ગોવિંદભાઈને ને એને મોકલી દઈશ. હું એક વાત કરવા માટે આવી હતી. હા બોલ ને. અરે આ હરીચા કાકીને જરા સમજાવો ને. અરે નિકિતાની સાથે નાની અમસ્તી બાબતમાં મોટા મોટા ઝઘડા કરે છે. આજે નિકિતા જેમ ફાવે એમ બોલતી હતી. આપણે બધા શાંતિથી રહીએ તો આ ખબર નહીં રીચા કાકી કેમ નથી જોઈ શકતા. બેટા તમને તો ખબર છે ને એનો સ્વભાવ કેવો છે. આપણે મગજ ઉપર બહુ નહીં લેવાનું. અરે હું તો નથી લેતી પણ એ મગજ ઉપર લે છે. તમને ખબર છે રીચા કાકીને એણે થોડી વાર પહેલાં એટલે કે 5 મિનિટ પહેલાં ચા માટે પૂછ્યું તો કે મારે ચા નથી પીવી. પેલી જેવી રસોડામાં પહોંચી એટલે કે અહીંયા તો મારી માટે ચા બનાવી દે. આ તો બધી અવળચંડા જ કહેવાય ને. આવું થોડું કરાય છોકરાની વહુઓ સાથે. આપણે બધા જાણીએ છીએ તમારા કાકી સાસુનો સ્વભાવ છે ને થોડો તરંગી છે. મૂડ આવે ને એ રીતે વર્તે છે. પણ પપ્પા આપણે આનું આટલું બધું સહન શું કામ કરીએ છીએ? મને તો એ જ નથી સમજાતું. હવે જો બેટા આપણા પરિવારમાં તમારા કાકા સસરાનું ખૂબ મોટું યોગદાન છે. એમણે આ મોટું સાહસ કર્યું ને તો આપણે આ પેઢી ચાલે છે. અને એને માન ખાતર છે ને આ એક માથે પડી છે તમારી કાકી સાસુ, તો એને વેઢાવવી પડે એમ છે આપણે. અને એ વાત સાચી છે કે અત્યારે આપણો જે ધંધો છે એમાં પણ મારા કાકાજી સસરાએ બહુ સારું એવું યોગદાન આપ્યું છે ને ચાલુ જેણે કર્યો હતો ધંધો. હા બેટા એ તો હું કહેવા જાઉં છું તમને. શરૂઆત એણે કરી, સાહસ એણે કર્યું અને વેલસેટ પણ એણે જ કર્યો છે. એટલે એક જોતા તમારા કાકી સાસુ ગણો એનો આપણી ઉપર ખૂબ છે ને બધાનો ઉપકાર છે આ બધા પરિવાર ઉપર. અને એને લઈને આપણે છે ને એનો ગુસ્સો કે એનો આ તરંગી સ્વભાવ સહન કરવો પડશે. થોડો ગમ ખાઈને પણ આપણે જીવી લેવાનો. પણ સહન કરવાની અમુક હદ હોય કે નહીં? હવે પેલીને એણે એવું કીધું કે તું મને માથામાં તેલ નાખી આપ. ચલો એ એકવાર બરાબર. તો કે હાથના ટચાકડા ફોડી આપ, જા તું ઊભી થઈને મમરાનો ચેવડો આપી દે. અરે નિકિતા ઘરની વહુ છે, કામવાળી થોડી છે. તમે લોકો છો જ ને, તમારાથી બનતું કામ તમે તમારું પોતાની જાતે કરો છો અને ન થાય તો તમે અમને કે તમારા દીકરાને સોંપો છો. તો પછી થોડો ઘણો હાથ તો એને ચલાવવો જ પડે ને પપ્પા. કંઈ નહીં, એવું હશે ને તો હું એને સમજાવીશ. બસ જોજો મમ્મી, એ તમારું એ મોઢું નહીં રાખે. થોડું સમજી વિચારીને વાત કરજો એની સાથે. હા હવે આ બધી કુટેવ પડી ગઈ છે. પોતાનું કામ છે ને બીજા માણસ પાસે કરાવવાનું. અરે ડૉક્ટર એને ચોખ્ખી ના પાડી છે કે તમે થોડું ઘણું ચાલવાનું રાખો. આવી રીતના એક ધારું બેઠાડું જીવન જીવશો ને તો પગ તમારા જલાઈ જશે ને આગળ ચાલી એ નહીં શકો. પણ ના, ડૉક્ટરનું તો માનવું નથી. ડૉક્ટરનું શું માને? આપણું નથી માનતા તો એની જીત છે ને સાચી. એ પોતાની રીતે વર્તવું હોય ને એમ જ વર્તે છે. ડૉક્ટરને મોઢે ના પાડી દે એમ છે. હા, આ તો મને ખબર છે, મેં આવીને ત્યારથી એનું કેટલું સહન કર્યું છે. કાંઈ વાંધો નહીં. હવે તમે તમારા હિસાબે સમજાવવાની કોશિશ કરજો અને હું નિકિતાને કહીશ કે બને ત્યાં સુધી કાકીની સામે ન બોલે. હા ખરેખર ક્યારેક તો એવું લાગે છે કે દરેક ઘરમાં રામાયણ સર્જાય ને એમાં એનું પાછળનું કારણ એક મંત્ર જ હોય છે. અને દરેક ઘરમાં કુદરતી રીતે ખબર નહીં આવું એક પાત્ર હોય જે સુખી પરિવારને જીવવા જ ન દે. સાચી વાત છે. આ એના લીધે જ આ બંને હોમમાં મગજમારી ન થાય ને તો સારું. મને એ વાતની જ બીક છે. હા હવે આ લેખાજોખા હોય ગયા ભવના કર્મ ચૂકવવા માટે આપણે આવ્યા છે બી અને તો જ એ માથે પડે ને આપણે. એ ધીરે તોડી નાખશે આ. તમને આની ચિંતા છે? શું થયું? કેમ આટલી બધી ગુસ્સામાં છો? ગુસ્સો ના કરું તો શું કરું? તમારા કાકી મને આ ઘરમાં શાંતિથી રહેવા દે છે? શું કર્યું કાકીએ વળી પાછું? એ શું નથી કરતા ઈ તમે કયો. શું નથી કરતા એ કે બસ. કંઈ જ બાકી નથી. હેરાન કરીને રાખી દીધા છે, લોહી પી ગયા છે અમારું. સવારમાં જ્યારે બધા માટે ચા બનાવું ત્યારે એને ચા પીવી ના હોય અને પાછળથી આપણને એમ કે ચા બનાવી દો, આ કર દે, તે કર દે, ઓલું કર દે, પેલું કર દે. આપણે કાંઈ એના કામવાળા છીએ?
જાણે હું ઘરની વહુ નહીં નોકરાણી હોય ને એવી રીતે ટ્રીટ કરે છે. મારા હાથ દબાવી દે ને મને માથામાં તેલ નાખી દે ને મારા માટે આ કરી દે ને આ કરી દે. કાકી પહેલેથી એવા છે એટલે આપણે થોડુંક એડજસ્ટ કર એડજસ્ટ અમારે કરવાનું. કાકીને કેમ નથી ખબર પડતી કે હવે હું મારામાં થોડોક સુધારો લઈ આવું? મારાથી આખું ઘર ત્રાસી ગયું છે. હા એ કાકીને કંઈ કહેવા જશો ને તો ભડકી જશે અમારા ઉપર. એ જ તો વાંધો છે કે કોઈ બોલતા નથી. તમે બોલતા નથી એટલે માથે ચડતા જાય છે. પણ હવે શું કેવું, કાકી છે, માં સમાન છે, એની સામે બોલે તો પણ ઠીક ન લાગે ને. હા, એ કાકી છે એની સામે નહીં બોલવાનું. અમે વહુ છે એટલે મારે સહન કરવાનું. નહીં અમારા મા બાપે એટલા માટે તમને અહીંયા મોકલી છે ને. મારી વાત સાંભળ, કાકી કઈ બોલે તો એ વસ્તુને ઇગ્નોર કરી દેવાની. આ કારણે કેટલીક કરું પણ ઇગ્નોર કેટલીક. સવારમાં જાગું ત્યાંથી રાત્રે સૂ ત્યાં સુધી બસ એનું જ મારા મગજ ઉપર ટોર્ચર હોય છે. તું એટલું બધું મગજ પર નહીં લે ને. કાકી છે બોલ્યા કરે બસ. કાકી છે બોલ્યા કરે તો તમે મારી વાતને મગજ ઉપર ન લેતા. હું બોલું ને તમે આ કાનેથી સાંભળજો ને આ કાનેથી કાઢી નાખજો. ચાલ હવે શાંત થા. હું શું કહું છું કે આજે સાંજે એક ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે તો તારે આવું છે? નહીં મારે ક્યાંય નથી આવવું. તમે જઈ આવો. અરે ચાલ ને, એમ પપ્પા કહેતા હતા કે પેલા વિજયભાઈના દીકરાના લગ્નમાં જવું છે તો ભાઈ ને ભાભી એમ ત્યાં જઈ આવશે ને આપણે આ બર્થડે પાર્ટીમાં જઈ આવશું. તમને મફતમાં આવું મળી જાય એટલે સારું કા? હદ છે હદ. આજ સુધી તમે ક્યારે પોતાના પૈસે મને ક્યારે એમ કીધું છે કે હાલ આજે આપણે બે બારે જમવા જઈએ કે ક્યાંય બહાર ફરવા જઈએ? નહીં. કોઈકની બર્થડે પાર્ટી હાલ આપણે ત્યાં જમી આવીએ, કોઈકનો પ્રસંગ હોય ત્યાં જમી આવીએ. બસ સીધું કરવું છે તમારે. અરે પણ આ બધા બિચારા આટલો બધો ખર્ચો કરતો હોય તો આપણે ત્યાં આપણા માટે જ કરે છે કા ખર્ચો? તો મતલબ આપણા માટે નહીં પણ લોકો માટે જ કરે છે ને. અને એમને તો પુણ્ય મળે છે. કોકના પાપી મતલબ કોઈ ભૂખ્યાને ખવડા મતલબ કોકના પાપી પેટને પૂરવા એ પુણ્યનું કામ છે. હા અને આપણે કોક દિવસ પ્રસંગ કરશું તો આપણે તે લોકો આવશે ને આપણે જાશું તો. અરે પ્રસંગ ન કરો તો કાંઈ નહીં. ઘરની ઘરવાળીને છે ને ક્યારેક બહાર જમવા લઈ જાઓ તોય સારું રહેશે. તો એક કામ કરીએ, આજે જઈ આવીએ પછી આપણે નેક્સ્ટ વીકમાં ગોઠવશું ક્યાંક. બસ નેક્સ્ટ વીકમાં જોઈએ તમારું નેક્સ્ટ વીક ક્યારે આવે છે? અને એ પણ 2-3 દિવસ માટે. બસ ઓકે આપણે સાપુતારા નજીક છે ને ત્યાં જતા આવશું. જોઈએ. ચાલશે ને સાપુતારા કે એનાથી આગળ? ઘરની બહાર તો પહેલા મને લઈ જાઓ. સાપુતારા તો બહુ દૂરની વાત છે. ઘરની બહાર તો તું એમ જ જતી રહે છે મને વગર પૂછે. તો પછી આ તો દૂર જવું છે એટલે. હવે હું તૈયાર થાઉં? તૈયાર અત્યારે તૈયાર થઈને તારે ક્યાં જવું છે? આપણે તો સાંજે જવાનું વાત છે ને. અત્યારે ભાભી સાથે માર્કેટમાં જવાનું છે શોપિંગ માટે. ઓકે હા તો જઈ આવ બસ. અને બીજું શું કહું છું, તારા માટે એક મસ્ત સાડી લેતી આવજે. અચ્છા? હા કેમ કે દુકાનવાળો મને ફ્રીમાં તો કંઈ આપશે નહીં. તો એના માટે મને જોશે ને પૈસા. પૈસા એક મિનિટ જોઈ લઉં કિસ્સામાં હોય તો. એ કામ કર, આટલામાં તો કંઈ આવશે નહીં. હું તને છે ને જીપે કરી દઉં છું. રેવા દો, તમારું જીપે નહીં આવે. નથી લેવી મારી સાડી, હું પછી લઈ લઈશ. એમ પણ તારી પાસે તો ઘણી બધી પડી છે. રીચા, આ સવારે નાસ્તો કર્યો તો તોય પાછી ભૂખ લાગી ગઈ તને? લો બોલો, સવારે નાસ્તો અને એ તમારી વહુએ મને આપ્યો ભાભી. અરે બંને જણીઓ મારી પર રાડા રાડ થાય છે. બંનેને કાંઈ ધંધો છે? પણ હવે છે ને આ તારો સ્વભાવ સુધાર ને તો બહુ સારી વાત છે. મારો સ્વભાવ સુધરેલો જ છે. તમે છે ને તમારી વહુઓને સમજાવો. આ તમે બહુ માથે નહીં ચડાવો, નહીંતર એક દિવસ છે ને તમારા માથે બેસીને છાણા થાપશે. મેં માથે નથી ચડાવી. આ બધુંય ઘરનું કામ કરે છે ને આપણું એટલું ધ્યાન રાખે છે, પણ તને છે ને એની કિંમત નથી થતી વહુઓની. હા હા, તમને તો બહુ કિંમત છે ને તમારી વહુઓની. તો કર્યા કરો. હા, મારે નથી કરવી. આ બાજુવાળા ચંપા કાકી છે ને, જો એના છોકરાની બહુ કાંઈ કામ કરે છે ટાઈમે એને છે ને જમવાય નથી દેતી. એ તો વિચાર કર. હા, મારે બાજુવાળા ચંપા કાકીનું જોવાની જરૂર નથી. આપણા ઘરમાં જે થઈ રહ્યું છે ને એ તમે જુઓ ને તો વધારે સારું ભાભી. આ તું બહુ બાંધાય ને તો એટલું કામ કરે છે ને એ નહીં કરે, સમજી? જો ભાભી, એ લોકો કોઈ કામ કરીને છે ને આપણી પર ઉપકાર નથી કરતા. આપણે વહુઓ બનીને આવ્યા, આ ઘરમાં બધું કામ કરતા હતા ને. હા, કરતા હતા ને. તે ક્યારેય કામ કર્યું છે? આ આખી જિંદગી છે ને મેં જ બધા ઘરના ઢસરડા કર્યા છે. તે તો પહેલેથી એના પાટલે જ ખાટલે જ કર્યું છે. ભાભી મને તેલ નાખી દો તો, ભાભી મને રસોઈ કરી દો તો.
વાહ ભાભી વાહ, હા જોઈ લીધું. આજે બબુ આવી ગઈ એટલે એના પક્ષમાં. હા, આ તમે બીમાર હતા, ખાટલા પર પડ્યા હતા, ત્યારે તમારી સેવા કોણે કરી હતી? મેં જ કરી હતી. મેં એકલા હાથે કરી હતી. અને આ ઘર તમે એકલાએ સંભાળ્યું. કેમ ભૂલી ગયા? સવારના કપડાં ધોતી હતી, રાત્રે રોટલીઓ વણતી હતી, અને પછી આખો દિવસ બીજું બધું કામ હું જ કરું તો પછી કરે કોણ? અને સહિયારું કુટુંબ હતું, આખું ઘર ભેગું રહેતા હતા, 15 માણસની રસોઈ બનાવતા હતા. તે હું બધું કરતી હતી ને, અને બીમાર પડે તો એકાબીજા સેવા ન કરે તો કોણ કરે? કઈ બાજુવાળા આવે કરવા? બસ હા ભાભી બસ, મને સમજાવવાની જરૂર નથી. આ ઘરમાં વહુ આવી ગઈ ને એટલે એના પક્ષમાં બોલવાની જરૂર નથી. હું તો કોઈનો પક્ષ નથી લેતી. હું તો હારા હાટું કહું છું. જો કાલ સવારે આપણની તબિયત સારી ન હોય અને ખાટલે પડશું ને તો કોઈ સેવા કરવા નહીં આવે. વાહ, ખાટલે પડીશું ને તો કોઈ સેવા કરવા નહીં આવે. ભાભી, આ તમારી વહુઓ અત્યારે ખાટલે નથી પડ્યા તો સેવા નથી કરતી, અને નહીં બોલે તો બિલકુલ નહીં કરે. તમને શું લાગે છે તમારી વહુઓ એકદમ ડાઈ ડમરી છે? હા હા, તો ડાય જ છે ને. આખી જિંદગી મેં કામ કર્યું છે, મારી વહુઓ નહીં કરે. શું બોલ્યા તમે? આ તે સાંભળ્યું ને એ જ. અચ્છા, તમે કામ કર્યું છે, તમારી વહુઓ નહીં. અરે તમારી વહુઓના બાપાએ આવીને કરવું પડશે. બહુ માથે નહીં ચડાવો, નહીતર જે વહુઓ પર બહુ ઘમંડ કરો છો ને, બહુ અભિમાન છે ને, એ એક દિવસ લાત મારીને ઘરની બહાર ક્યાં કાઢી મૂકશે ને ખબર નહીં પડે. આ બહુ જીભડો હકાવે ને તો ઘરની બહાર કાઢી મૂકે. હા, તમે તો આમ પણ જી હજુરી જ કરશો ને. વહુ કહેશે બેસી જાઓ તો બેસી જશો ને, ઊભા થાવ તો ઊભા થશો નહીં. કે મારી હારે કઈ પ્રોબ્લેમ નથી આવતો ને બધો તારી હારે જ આવે. આવે ને. તો ચા દેવા આવી હતી સવારે તો પી લેવી હતી ને. હજી તો 5 મિનિટ નો થાય તો પાછી બૂમ પાડે, ચા લાવ તો. ઘરમાં બીજા કઈ કામ જ ન હોય. વાહ વાહ, એટલે તમારી વહુએ આવીને તમને ફરિયાદ કરી એમ? ફરિયાદ હવે નથી એ કરી. ટાઈમે મેં દવા પીધી હતી, મારે ત્યારે ચા નહોતી પીવી, પછી ચા પીવાની હતી. 5 મિનિટ પછી ચા આપી તો શું વાંધો આવ્યો? આ તો પણ પ્લેટફોર્મ પર પડી જ હતી ને, ગરમ કરીને પી લેવાય. અચ્છા, એટલે મારે મારું કામ કરવાનું. તમારી વહુએ કહ્યું તો એના હાથમાં જોર પડ્યું. હા, એના કાંડા કપાઈ ગયા હતા. તો ઈ લોકો છે ને કામ કરતા હતા, કોઈ નવરી ઊભ્યું નહોતું ને, સમજી? વાહ સરસ ભાભી, જોઈ લીધા. તમારા પણ રંગ બદલાઈ ગયા છે. વહુ આવીને એટલે તમે તમારું સાસુપણું બતાવી દીધું કે હું એ લોકોની સાસુ છું, હું ઓર્ડર કરી શકું. તું કઈ રીતે કરે? મારો રંગ નથી બદલાણો. કમળો હોય ને એને હંમેશા પીળું જ દેખાય, સમજી? વાહ. અત્યાર સુધી હું નથી બોલી, પણ હવે હું બોલીશ વહુને લીધે. લો લો, હવે તમે બોલો. પણ યાદ રાખજો, આ જે વહુઓનું ઉપરાણું લો છો ને, એ જ વહુઓ એક દિવસ હાથ પકડીને ઘરની બહાર ફેંકશે તમને. હવે આટલી બધી છે ને વહુઓનું ઉપરાણું ના લેવાનું હોય ભાભી. મારી વહુની મને ખબર જ છે, એ કોઈ દિવસ મને બહાર નહીં કાઢે, સમજી? હા, ના જ કાઢે ને. અને કારણ કે તમે તો એકદમ ગરીબડી ગાય છો, જી હજુરી કરવા વાળા. પણ મને એ બધી જી હજુરી નથી આવડતી. હું પણ કાકી સાસુ છું, કરવું જ પડશે. સમજી ગયા ને? તારી હારે તો છે ને આ બધી મગજમારી કરવી ને એ જ નકામી છે. મેં ક્યાં કર્યું મારી હાથે મગજમારી કરો? આ તો હું સમજાવવા આવી. અને તમે હું શું કહેતા હતા કે વહુએ સવારે નાસ્તો આપ્યો. નાસ્તો આપ્યો તો તમારે આ પડીકા ખાવાનો વારો આવત. પણ તને મલકની ભૂખ લાગે તો એ લોકો શું કરે? અંદર ડબ્બા ભર્યા જ હોય, લઈ લેવાનું જાતે. લો બોલો, મલકની ભૂખ મને લાગે ને. તમારી વહુઓ તો ઊંઘીને હવા પર તો જીવતી હશે ને. હા, એ 3 ટાઈમ જ ખાય, તારી જેમાં મોઢા ચાલુ ન હોય. બસ સારા નથી લાગતા. જાઓ જઈને. વહુઓ તો નહીં આપે, તમે પાણી આપી દો મને. હું પાણી આપું? શરમ તો કર, હું તારી જેઠાણી છું. લો લો, જેઠાણી પણ હું ખબર પડે છે, બીજું કાંઈ ખબર નથી પડતી. ભાભી શાંતિથી ખાવા દો ને. ખાઉં છું તો જાઓ ને. શું લોહી પીવો છો? તને તો છે ને કોઈ ભગવાન ન પૂગે. આ તે નહીં પોગે. સલાહ આપવા આવ્યા તે. જેઠાણી છો અમારા, શેઠાણી બનવાની કોશિશ નહીં કરતા, નહીતર બહાર વગાડી દઈશ. બેસ. મોટા ભાઈ, હા બોલ. આ પેલા સંકેતનો ફોન આવ્યો હતો? હા, ના હજી આવ્યો નથી. શું કામ હતું? પેલા ધીરુ કાકા નથી, હા હા એનું પેમેન્ટ બાકી છે ને 80,000 રૂપિયા, હા હા હા. એ આપતા નથી. યાર કંઈક ને કંઈક વાતો કરીને લબડાવી દે કે મારે અત્યારે ધંધો નથી ને મંદી ચાલે છે અને ઘરના હપ્તા ભરવાના છે અને ધીરુ કાકાએ જ્યારે વહીવટ થયો ને ત્યારે જ કીધું હતું કે તું ટેન્શન નહીં લે દીકરા, એ બધું મારી ઉપર જવાબદારી છે. પણ હવે કંઈ નહીં, હવે સગામાં શું કહેવાનું? 2-5 દિવસ આમ તેમ સંભાળ લેજે, બીજું શું હવે જ્યારે આવે ત્યારે. અરે પણ એમનું પહેલેથી લબાડ ખાતા છે. જ્યારથી એમની સાથે આપણે એમને માલ આપવા લાગ્યા છે ને, પેમેન્ટ ક્યારેય ટાઈમ પર એમણે આપ્યું જ નથી. છતાં આપણે ચાલો વિચારીએ કે ચાલો મોટી ઉંમરના છે, વડીલ છે, એટલે આપણે થોડુંક માનપાન રાખીને થોડાક દિવસ જવા દઈએ. પણ દરેક વખતે આ જ નાટક હોય એમના. કંઈ નહીં, હું આજે એની યારે વાત કરી લઈએ. નહીં, તું ટેન્શન નહીં લઈ. પેમેન્ટનું તો હું એની વાત કરી લે, થઈ જશે. શું કહ્યું? એ સીધા જવાબ આપે તો ને.
અને બીજું હું શું કહું છું, હા આજકાલ આ કાકીનું બહુ વધી ગયું છે. આ ભાભી સાથે નિકિતા સાથે બહુ ખરાબ વર્તન કરે છે. જેમ ફાવે તેમ અમને બોલે છે. વાત તારી સાચી છે. મને તે રાધી વાત કરતી હતી કે 5 મિનિટ પહેલાં પૂછવા આવે ચાનું, જેવી જ નિકિતા પાછી ગઈ હતી પાછી મને ચા આપો, મને આ આપો, આ આપો. અરે આ કાકા હતા બિચારા ત્યાં સુધી એને કેટલા હેરાન કર્યા છે, તો આ વહુને તો હેરાન કરે જ નહીં. હવે આ ઉંમરે એમને સમજવું જોઈએ કે ઘરની વહુઓ છે, દીકરી સમાન હોય. એની સાથે આ વર્તન કરીએ તો એમના મનમાં કેટલું દુઃખ થાય. એક તો એ પોતાનું ઘર છોડીને આપણા ઘરમાં આવી હોય અને એની સાથે આ રીતના વર્તન થાય, એ તો ઠીક ન કહેવાય ને ભાઈ. બધી વાત સાચી તારી ભાઈ, પણ હવે શું કહેવાય, જે આદતથી મજબૂર જ છે, જેને બધી વાતના ઊંધા જ મતલબ લેવા છે, બધાને હેરાન જ કરવા છે, ને શું કરી શકીએ. હવે તો ભગવાન ઉપરથી આવીને એને કંઈક સુધારો કરાવડાવે ને તો થાય એમ છે. મમ્મી કેટલી વાર સમજાવે છે, પપ્પા કેટલી વાર સમજાવે છે, 2-3 વખત તો મેં પણ કીધું છે કાકીને, કાકી તમે શું કામ મગજમારી કરો છો, શું કામ એટલું બધું ટેન્શન લઈને ફરો છો, આરામથી તમે તમે જોઈ માગી લ્યો અને આરામથી રહો નહીં. જેટલા તમે વહુ સાથે સારો સંબંધ રાખશો ને એટલી વહુ તમને સારી રીતે સાચવશે. મેં એને ત્યાં સુધી સમજાવ્યા છે કાકીને, પણ સમજવું જ નથી. એને શું કહો તમે બોલ. કાકીને ગમે તેટલું સમજાવો ભાઈ, એ પથ્થર પર પાણી છે. અને આ એની કરતાં આપણે અલગ રહ્યા હોત ને કાકીથી તો સારું, પણ હવે આ કાકા દુનિયામાં છે ને એટલે કઈ રીતે અલગ કરવા. અને એક એ વાત એ છે કાકા નથી, અને કાકાના ઉપકાર આપણી ઉપર વધારે કેટલા બધા છે તને ખબર છે ને. આ બિઝનેસ આપણે જે ટકાવી રહ્યા એ બધું કાકાના હિસાબે છે, એટલે એ નથી એટલે એની જવાબદારી આપણે તો સંભાળવી છે. અને બીજી એક તકલીફ એ છે કે કાકાને કોઈ દીકરા નથી, એટલે જે છે કાકીના એ બધા આપણે જ છીએ. એટલે હવે જે પણ કાંઈ કરે ને બધી આપણે એની વાત માનવી પડશે અને સાંભળવી પડશે. ભાઈ આપણે તો માનીએ છીએ કે કાકી આપણા છે, પણ કાકીના મનમાં શું ચાલતું હોય ને શું એ કરવા માંગતા હોય એ ખબર નથી પડતી. ઠીક છે, હવે કાકી સમય આવતા સમજી જાય ને તો ઠીક છે. સમજી જશે. ક્યારેક તો એને રિયલાઇઝ થશે, ક્યારેક તો એના મનમાં વિચાર આવશે કે હું જે કરી રહી છું આ ખોટું કરી રહી છું, ત્યારે બધું સારું થઈ જશે. અને એક મેઇન મહત્ત્વની વાત શું છે કે આ બંને રાધી હોય કે નિકિતા હોય, બંને સારી છે ને એટલે નહીં તો ઝઘડો નથી થતો. એ તો રોજ સવારથી લઈને સાંજ સુધીમાં આપણા ઘરમાં ઝઘડો જ રહે એમ છે. ઠીક છે મોટા ભાઈ, સત્યમનો ફોન આવ્યો હતો, મારે થોડુંક એક હિસાબ કિતાબ જોવા માટે જવું પડશે. હા એ તું પતાવી દે, અને આ ધીરુ કાકાવાળું હું વાત કરી લઈ, તું ટેન્શન નહીં લીધો, એ પેમેન્ટ પતી જશે. હા ઠીક છે. હા નિકિતા લે, આ કપડાં છે ને અત્યારે ને અત્યારે ધોઈ નાખ. મારી સાડી, ચણિયો, બ્લાઉઝ બધું જ. તમને કઈ તકલીફ છે? ના, કોઈ તકલીફ નથી. કેમ? તો જ્યારે હું માંગુ ત્યારે આપી દેતા હોય તો પહેલી વારમાં. ઓહો હો. હમણાં કલાક પહેલા મેં બધા કપડાં ધોયા, ત્યારે આવી હતી કે નહોતી આવી પૂછવા? અરે પણ ત્યારે મને આળસ ચડતી હતી, મને કંટાળો આવતો હતો, અને ત્યારે હું નાઈ પણ તો નહોતી ને. તો ટાઈમે નાઈ લેવાય. આખો દિવસ તમારે ઘરમાં બીજું કાંઈ કામ નથી હોતું. અરે તને એમ લાગે છે કે કાંઈ કામ નથી હોતું? હું કેટલા કામ કરું છું. સવારે ઉઠીને જાતે નાહું છું, જાતે જમું છું, જાતે નાસ્તો કરું છું, જાતે ચા પીઉં છું. 4 કામ તો સવારમાં ઉઠતા વેત કરું છું. અરે બ્રશ પણ જાતે જ કરું તો છું. એક કામ કરો, એ બધું કરવા માટે કામવાળા રાખી લ્યો ને, તમને બ્રશ કરાવે, નવડાવે. હા, આઈડિયા તો આમ તો સારી છે, પણ હું શું કહું તને, એક કામ કરે, મારે છે ને આ સાડી કાલે સવારમાં પહેરવાની છે. હવે આજે ના ધોવાય તો કાલે સવારે પહેરાશે ને. ધોઈ નાખ ચાલ. એક કામ કરો ને, જો અહીંયા જાશો ને ત્યાં ગેલેરીમાં જ આપણે વોશિંગ મશીન રાખેલું છે, એમાં નાખી આવો અને જાતે બટન ચાલુ કરી દેજો, એટલે કપડાં ધોવાઈ જશે. સાંભળ, આ પોતું તો તું રાત્રે પણ મારી શકે, સાંજે પણ તારાથી અહીંયા પોતા થાય, પણ કપડાં સાંજે ના ધોવાય ને. ચૂપચાપ કપડાં ધોઈ નાખ. હું નથી ધોવાની. હું તમારાથી છે ને ખરેખર કંટાળી ગઈ છું. તમે તમારા ટેપે અમારી પાસે બધા કામ કરાવવા માંગો છો. અમે કઈ નવરા છીએ? હું આ પોતું મૂકીને તમારા કપડાં અત્યારે ધોવા જાઉં? હા, કરવું પડશે. કેમ? તું આ ઘરની બહુ છે, તું નહીં કરે તો કોણ કરશે? કરો છો તમે જો તો ખરી, આજુબાજુમાં બધા લોકો આપણી વાતો સાંભળે. હા. શું થયું છે? હવે તું આનું ઉપરાણું લે છે. હા, તું અને તારી સાસુ બધા એ નક્કી કર્યું છે ને. મેં કહ્યું કે મારી આ સાડી, ચણિયોને બ્લાઉઝ ધોવાનું છે, એને ધોવાનું કહ્યું તો એ મારી સાથે આર્ગ્યુમેન્ટ કરે છે. પણ ભાભી જોવો ને, કલાક પહેલા બધાના કપડાં ધોયા ત્યારે આપી દીધા હોત તો સાથે. હા, નતા આપવા મારે અત્યારે ધોડાવા છે. શું કરીશ? ધોઈ લ્યો જાતે જઈને, કોઈ નોકર નથી તમારા.
અરે નોકર નહીં, નોકર છો. તારા બાપા પાસે બોલાવીને કપડાં ધોવડાવી, ખબર પડી? કાકી તમે છે ને મારા પપ્પાને વચ્ચે ન લેતા. અરે તારા બાપા શું તારી સાત પેઢીને વચ્ચે. આ તમે શું બોલો છો એનું તમને ભાન છે? અરે અમે તમને મારા સાસુ જેટલો દરજ્જો આપીએ છીએ, તમારા દરેક કામ કરીએ છીએ, એનો મતલબ એવો નથી કે તમે અમારા માવતર સુધી પહોંચી જાઓ. અરે શું નિકિતાના પપ્પા મમ્મીનો શું વાંક છે? હા, એની સાત પેઢીનો શું વાંક છે કે એણે દીકરી આપણા ઘરમાં સાસરે આપી? અરે બસ હવે હા. હવે તું પણ તારી સાસુની જેમ લાંબા લાંબા ભાષણ નહીં આપતી. હું કઈ તારા ભાષણ સાંભળવા અહીંયા નથી આવી, સમજી ગઈ ને? કહ્યું કે કપડાં ધોઈ નાખ તો આર્ગ્યુમેન્ટ એ કરે છે, તો પછી સાંભળવું પડે. તમારા સમયે તમારે કામ કરવું હોય ને તો તમે એક કામવાળી રાખી લો. આ ઘરની વહુઓ છીએ, કામવાળી નહીં. એણે તમારા કપડાં ધોવાની ના નથી પાડી, પણ તમારા સમયે તમારા કપડાં ધોવાની ના પાડી છે, બરાબર? વાહ, સરસ. એટલે ધારો કે કોઈક દિવસ હું બપોરે કપડાં આપી દઉં ને એને કરવા ના થાય તો એને નથી કરવા એમ? કોક દિવસ નહીં કાકી, કોક દિવસ નહીં, આ દરરોજનું છે. હજી આજ સવારની વાત છે ને, એને તમને 4 વખત પૂછ્યું તું ને ચાનું. હા, 5 મિનિટ પહેલા તમારે ચા નહોતી પીવી, 6ઠી મિનિટે તમને તલપ લાગી ગઈ અને તમે એને બોલાવી. અરે અમે બે ઘરની વહુઓ છીએ, અમારે બીજા બધા પણ કામ હોય. વાહ, સરસ. જાણે નવી નવાઈની વહુઓ છે, તમારે જ કામ હોય છે. અમે તો અમારા ટાઈમે કંઈ કામ જ નહીં કર્યા હોય ને, અમે તો બેઠા બેઠા આ વહુમાંથી સાસુ બની ગયા. દેખાય છે, દેખાય છે. હા, અમે તો વહુ છે ને ઘરના કામ તો કરીએ છીએ ને, તમારી જેમ તો નથી ને. આ ઘરના વહુ તો તમે છો, પણ અત્યાર સુધીમાં ઘરમાં શું તમે કરી દીધું? તમે લોકો બંને આવે ને પછી કામ છોડ્યા છે. કેમ આ બધી વાત તમારી સાસુને નથી કહેવાતી? આ ઘરમાં હું કાકી સાસુ છું એટલે. મારી સાસુ બધું સમજે છે. એ અમને વહુઓ નહીં, દીકરી સમજે છે. અને એ અમને આ ઘરની નોકરાણી નહીં, પણ છે ને પોતાની સગી દીકરી જેટલો પ્રેમ કરે છે. તમારી જેવું નથી કે એને આમ સામે કોઈ દેખાયું એટલે બસ કામ ચીંધી દેવાનું. અને હા, આમેય કાકી, તમે મારી જેટલું શરીર ખડક્યું જ છે તો થોડું ઘણું ઘરનું કામ કરી લ્યો તો મારી જેમ થોડી કસરત થશે ને થોડું ઉતરશે. પણ શું કેવું નિકિતા તારું? એવું ક્યાં કરવાનું આવે જ છે? પોતાની ખુરચી, પોતાનો હિંચકો, સોફો તો મુકાતું નથી. અરે હું તો એમ કહું છું કે તમે જાતે ખાઓ પીવો છો ને, એ તમારા ઉપર બહુ મોટો ઉપકાર છે. વાહ વાહ, સરસ. હવે જીબડો ચલાવ્યા વગર છે ને ચૂપચાપ મારું આ કામ કરી લેજે, નહીતર છે ને જોયા જેવી થશે. અમે તો હાથ ચલાવીને જીબડો ચલાવીએ છીએ, તમારી જેમ નવરા બેઠા બેઠા જીબડો નથી ચલાવતા. નિકિતા, આપણે કપડાં અત્યારે નથી ધોવાના, તમારા કપડાં સવારે જ ધોવાશે. ચાલ અહીંયાથી, ચાલ. બહુ થયું એમનું. દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જાય છે તમારી. હા, નાલાયક વેડા કરો. હવે ગામમાં તમને લોકોને બદનામ કરીશ. નાલાયકો, વહુઓએ કામ નથી કરવા, સાસુ સલાહ આપવા આવતી હતી. મારી વહુઓ સારી છે, તમારું કામ કરે છે. કામ કરે છે. શું જોયું પપ્પા? કંઈ નહીં, આ બધા ખર્ચાઓ કઈ રીતે થાય છે જોઈ લો એક વખત. બધા બિલ બહુ ચૂકવવાના જ રહે છે એવું લાગે છે. બાપુજી, બિલ તો ચૂકવવાના રહે જ ને. આ પેમેન્ટમાં કેટલા બધા લોકો આજકાલ પૈસા દબાઈને બેઠા છે. ટાઈમ ટુ ટાઈમ કોઈ પૈસા આપતું જ નથી. આપણી પાસે પૈસા ટાઈમ ટુ ટાઈમ આવે તો આપણે આગળ કાચા મટીરિયલના પૈસા મોકલીએ ને. વાત સાચી છે બેટા, પણ હવે શું છે, નૈતિકતા બજારમાંથી ખૂટી ગઈ છે લોકોને. બાપુજી, હું આ ભાઈને કેટલી વાર ના પાડું છું કે આપણા જે એકદમ ખાસ વિશ્વાસો હોય ને એ લોકોને જ ઉધાર આપવાનું. પણ ભાઈ છે ને એટલા દયાળુ છે ને, કોઈક થોડા ઘણા કગરે રડે એટલે ભાઈ છે તો માલ આપી દે. પણ એમાં એવું છે પપ્પા કે બિચારાની એની પણ આગળ કોઈ મજબૂરી રહેતી હશે. 3-4 મહિના સુધી ઉપરવાળા એના વેપારી પેમેન્ટ નથી આપતા, આપણે બી ક્યાં આપી શકીએ? પણ આપણે વળી અત્યાર સુધી શું છે કે રોલિંગ ફરી જતું હતું એટલે ચાલતું હતું, પણ હવે થોડું લાગે છે કે થોડું પ્રેશર કરવું પડશે. પણ ભાઈ, એમની મજબૂરીમાં આપણે ભોગવવાનું, આપણે હેરાન થવાનું. બેટા જો, અત્યારે થોડું ધ્યાન રાખવાનું. બહુ એવું હોય ને તો જ ઉધાર આપવાનો અને સમય આપવાનો. બાકી છે ને ઉઘરાણી છે ને જાગતી રાખવાની તો જ. સાચી વાત છે બાપુજી, એક તો આ ધંધાની માથાકૂટ ને બીજા ઉપરથી આ કાકીની રોજની રકઝક. તમે અમને કંઈ સમજાવતા હોય તો. બેટા હું તો સમજાવીને થાક્યો. કેટલી વખત કીધું, જો હમણાં કાલની જ વાત છે. મેં કીધું રીચા બહુ થોડુંક પ્રેમથી રહો ને, વર્તન કરો. વહુ તમારી દીકરીઓ છે એ પ્રમાણે તમે વર્તો ને. હવે એનો તરંગી સ્વભાવ એવો છે ને, એ જન્મજાત સ્વભાવ છે બેટા. હવે એમાં કંઈ બદલાવ આવે એવું લાગતું નથી મને તો. પપ્પા, હું શું કહું છું કે અત્યાર સુધી તો સમજ્યા કે ભાઈ પહેલો સમય અલગ હતો, પણ અત્યારની વહુ, અત્યારની દીકરીઓ જે વહુ બનીને આવે છે ને એટલું બધું સહન નથી કરતા. આ બે તો ખૂબ સારી કહેવાય કે એટલું બધું કાકીનું સહન કરે છે. અને એક તો જો આ કામનું ટેન્શન, એટલી ઉઘરાણી હોય, એ બધું ટેન્શન હોય, અને ઘરે આવીને રોજ આ લોકોની વાત તો આપણે સાંભળવી પડે કે નહીં?
દરેક નાની મોટી બાબતે કાંઈક ને કાંઈક આ કાકી ઊભું જ કરી દે છે. જો દીકરા, તમારી વાત ખરેખર સાચી જ છે, પણ હવે પરિસ્થિતિ એવી છે ને કે મારા નાના ભાઈની વિધવા છે અને પરિવારમાં એને કંઈ ખાસ દીકરા દીકરીઓ કંઈ છે નહીં કોઈ વસ્તુ. હવે આપણે નહીં સાચવીએ તો કોણ સાચવશે? અને જો કદાચ એને નોખા પણ કરી દઈએ તો આ એનો તરંગી સ્વભાવને લીધે નહીં ત્યાં કોઈ નોકર ટકે કે કંઈ નહીં કોઈ માણસ ટકે ને ત્યાં. અને સમાજમાંથી છે ને આપણે સાંભળવું પડે કે તમારું આવડું મોટું ઘર છે, એક બાઈને ન સાચવી ગયા તમારા ભાઈને. પપ્પા તમારી વાત બિલકુલ સાચી છે અને કાકીને અલગ કરવાનો કોઈ સવાલ જ નથી અને આપણે અલગ કરવા પણ નથી, કેમ કે આપણે બધા જાણીએ છીએ કે કાકાની ખૂબ આપણી ઉપર હા ઉપકાર ઘણા છે એના આપણી ઉપર. પણ પપ્પા ઘરમાં રોજે માટેનો ઝઘડો બેસી જાય ને એની કરતાં આનું કાંઈ નિવારણ લાવવું ખૂબ જરૂરી છે. એટલે કંઈ ને કંઈ તમે વિચારો પ્લીઝ કે કાકીનો સ્વભાવ સુધરે, કાકીને કંઈ સમજણ પડે કે સાચું સુખ શાંતિથી રહેવામાં જ છે. એ જો માને ને તો બહુ સારી વાત છે, નહીં તો તકલીફ થશે ક્યારે ક્યારે ઘરમાં. વચ્ચે છે ને આ તારા કાકીના મામા છે, એને મેં વાત કરી હતી કે ભાઈ તમારે રીચાઓને જરાક સમજાવો, સ્વભાવ દિવસે દિવસે એનો સ્વભાવ બગડતો જાય છે. તો એ આવીને સમજાવી ગયા, 2 વખત ફોન એ કર્યો, પણ હવે એ થાકી ગયા. મને એમ કે અશોકભાઈ એમાં કાંઈ સુધારો આવે એવું લાગતું નથી, કારણ કે આ જન્મજાત છે. આ છે ને બાળ પેલા એમ કહે ને ગળથુથીમાંથી લઈને જન્મા છે અને એ સ્વભાવ છે એનો ઘરનો. હવે એમાં કંઈ સુધારો આવું લાગતું નથી. તમે બને ત્યાં સુધી છે ને એને સાચવી લો અને બહુ ધ્યાન નહીં આપવાનું એની વાતો ઉપર. છોડો બાપુજી હવે. અને તમે છે ને વહુને કહી દેજો એક કાને સાંભળવાનું અને એક કાનેથી કાઢ નાખવાનું. બહુ એને તત નહીં કરવાની. તત કરવી તો એને છે ને વધારે પાછી બોલવાનું હા એવું જ કરવું જોઈએ કે ભાઈ જે કહે ને એ બધું કર્યા રાખવાનું, બીજા 2 કામ ઓછા થાય ને તો ચાલશે. એને ના પાડો ને એટલે સ્પ્રિંગની જેમ છે, એને એમ થાય કે મારું કામ કેમ નથી કરતા, એટલે ડબલ જોરમાં બોલે એ પાછી. ઠીક છે બાપુજી, તમારે ચા કોફી કે પીવી છે તો હું કંઈ ના અત્યારે કંઈ પીવું નથી, થોડું કામ છે હું પતાવી દઉં. આ જોઈ લઉં બિલ ને બધું અને તમે નીકળો, કામ ધંધામાં થોડું ધ્યાન આપજો. હા, અને આમાં એવું કોઈ ના લાગે ને વધારે બિલ તો મને વોટ્સઅપ કરી દેજો, હું એને ગૂગલ પે કરી દઈશ. હા પેમેન્ટ. હા વાંધો હા નહીં. ચાલો. ખરેખર જીવન ખૂબ શાંતિથી જીવી શકાય છે, પણ કોણ જાણે કેમ દરેક ઘરમાં કંઈક ને કંઈક વાતે ડખો ઊભો કરે. ન હોય તો પાણીમાંથી લોકો પૂળા કાઢે અને શાંતિને ડોળી નાખે અને લોકોનો જીવતર છે ને જીવવું અઘરું કરી નાખે છે. ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે જો અમે સારા કર્મ કર્યા હોય ને તો મારા ઘરમાં છે ને મારા દીકરાઓનું સુખ ન છીનવાઈ જાય ને એની હું તને અરજી કરું છું. આ ચોપડી ક્યારની અહીંયા પડી છે, વાંચવાનું મન નથી થતું. 2 વાર હાથમાં લીધી, પાછી મૂકી દીધી. હવે કરું તો શું કરું? લાવ. વાંચવામાં મન લાગે છે ખરું? ખબર જ હતી મોટા ભાઈ કે આ ચોપડી વંચાશે જ નહીં. આ વાંચવાનું શરૂ કર્યું ત્યાં તો તમે આવી ગયા. બોલો બોલો. શું બોલીએ હવે? શું બોલીએ એટલે મોટા ભાઈ? તમારું બોલવાનું વધી ગયું છે ઘરમાં, એટલે બાકીના બધા સભ્યો તો બોલતા બંધ થઈ ગયા છે. હું કંઈ સમજી નહીં. અને કાં પછી ઘરમાં કંકાસ શરૂ થઈ ગયો છે. તમે કહેવા શું માંગો છો? રીચાવો, તમે ઘરમાં મોટા છો, એટલીસ્ટ બંને વહુ તમારી દીકરી બરાબર છે, તો નાના મોટા કામને લઈને શું કામ ઘરમાં ઉપદ્રવ કરો છો તમે? ઓ મોટા ભાઈ, મને એક વાત કહેશો તમે? આ પહેલાં ભાભી, પછી તમારી 2 વહુઓ ને હવે તમે. તમને લોકોને શું લાગે છે હું ગાંડી છું? મારામાં અક્કલ ઓછી છે? હા મોટા ભાઈ, સાચું કહું ને તો મારે આ ઘરમાં કોઈ હક જ નથી રહ્યો. તમારી 2 વહુઓ મને મન ફાવે ને એવું બોલે છે. અને તમને ખબર છે, 2 વહુઓ તો વહુઓ, ભાભી પણ જે આટલા વર્ષો મારી સાથે આ ઘરમાં રહ્યા એ પણ મારો જ વાંક કાઢે છે. પણ એ છે ને શું કામ વાંક કાઢે છે ખબર પડે તમને? આપણે છે ને પોતાના માનતા નથી, આપણે ઓર્ડર પર ઓર્ડર કરીએ છીએ. આપણા નોકર હોય ને એ રીતે આપણે વર્તીએ છીએ, તો પછી કોઈ પણ માણસને તમારાથી ડિસ્ટન્સ રાખવું સ્વાભાવિક છે. શું કહ્યું તમે?
ઓર્ડર પર ઓર્ડર. અને મેં કયા ઓર્ડર કર્યા મોટાભાઈ? તમને શું લાગે છે હું તમારી વહુઓને ઓર્ડર કરું ને એ માની લઈ એમ? અરે આ તમારી નાની વહુ, એનો જીબડો તો કદાચ છે ને 10 ફૂટ લાંબો છે. એને ખબર નથી કે બોલી રહી છે કે વઢી રહી છે. અને રહી વાત રાતીની, એને બિચારીના મોઢામાં શબ્દો આવતા થઈ જ ગયા છે, મગને પગ આવી ગયા છે. અને બંને વહુઓ જે મારી સામે બોલે છે એ નથી દેખાતું? કોઈ એ ફરિયાદ ન કરી? પણ આ તમે જ છે ને મોઢામાં આંગળા નાખીને બોલાવતા હોય તો પછી બોલવું તો પડે ને. એને અમુક કામ કરવામાં ભીહ પડતી હોય, તમે ક ટાઈમે એવા કામ સોંપી દો, પછી શું કરે એ લોકો? એને પોતાના કામ હોય કે નહીં ઘરના બીજા? થોડું કામ આપણે કરી લેવાય. અને છે ને પ્રેમથી કહો ને તો બધા કરે, પણ તમારે કહેવાનો તો રૂવાબ જ આખો અલગ છે. હા હા, મારો રૂવાબ ને મારી વાત તમને બધાને ખોટી લાગે છે. તમે બધા જ સાચા છો, હું તો ખોટી જ છું ને. મારામાં તો ક્યાં અક્કલ જ છે. અને રહી વાત તમારી વહુઓને કહેવાની, ન ગમતું હોય ને મોટા ભાઈ તો તમારી વહુઓને કોઈ કામ નહીં ચીંધું, એક પણ શબ્દ નહીં કહું. અને હું ઘરમાં વ્યવહાર જ રાખવાનો બંધ કરી લઉં. મારું કામ મારી જાતે કરી લઈશ, જમવાનું મારી જાતે બનાવી લઈશ. જો તમને એવું લાગતું હોય તો આ ઘરના 2 ભાગ પાડી નાખો એટલે વાર્તા થાય પૂરી. વાત હું એ નથી કરતો. વાત છે ને ઘરમાં બધા આપણા પરિવારના સભ્યો શાંતિથી રહે, પ્રેમથી રહે એની કરું છું, નહીં કે નોખા રહી રહેવાની વાત થાય. હું પણ એ જ કહું છું ને મોટા ભાઈ કે પરિવારના સભ્ય ત્યારે જ શાંતિથી રહી શકે ને જ્યારે હું આ ઘરમાં ન હોઉં. કારણ કે તમે, ભાભી, તમારા 2 દીકરા ને 2 વહુઓ, તમારું તો પરિવાર છે. મારે તો માથે ધણી નથી આગળ પાછળ છોકરા. એટલે તમે બધા ભેગા મળીને મને દાબમાં રાખવાની કોશિશ કરો. આ તમારી ખોટી માન્યતા છે. બધા અમે તમને છે ને પ્રેમથી તમારી બધી વસ્તુઓ સ્વીકારીએ છીએ અને કરીએ છીએ તમારું કામ બધું, પણ સામે આપણે પણ છે ને એ રીતે વર્તવું પડે. દરેક વાતમાં વડકા ન કરાય. વડકા હું નથી કરતી, વડકા તો તમારી બંને વહુઓ કરે છે. હવે મેં કદાચ એ લોકોને કામ કહી દીધા, એ લોકોને કહી દીધું કે તમે મારા કપડાં ધોઈ નાખો. અરે એકવાર કપડાં ધોવાઈ ગયા તો શું ઘરમાં બીજી વાર કપડાં ન ધોવાય? પણ હું તો કાકી સાસુ ને, મારું કામ થોડી થાય. કદાચ અત્યારે સાસુએ કીધું હોય તો બધું થાય. અને આમ પણ હું તો પહેલે દિવસથી ખટકતી હોઈશ ને વહુઓને કે અમારે સાસુ સસરાનું કરવાનું, ત્યાં સુધી તો ઠીક હતું, પણ અમારી કાકી સાસુનું પણ કરવાનું. એટલે તમે જે સિક્કાની એક બાજુ જુઓ છો ને મોટાભાઈ, એની જગ્યાએ 2 બાજુ જોઈને નિર્ણય લો ને તો વધારે સારું લાગશે. એવું કંઈ નથી. બંને વહુઓને છે ને એ બાબતની એવી કોઈ ફરિયાદ નથી કે મારે કાકી સાસુનું પણ કરવું પડે છે. ઉપરથી એ તો રાજી છે, તમે આપણા ઘરમાં રહો છો, તમારી બધી જરૂરિયાતો સંતોષાય છે અને અમારી ફરજમાં આવે છે. મારે ભાઈની ગેરહાજરી છે અને તમે અહીંયા છો તો બસ માવતર બનીને રહો ને. મોટા કોણ ના પાડે છે? સાચું કહું, તમે મને સલાહ આપો છો ને એના કરતાં એક કામ કરો ને, તમે તમારામાં સલાહ રાખો ને. અને તમે ઘરના મોટા છો, તમારી વહુઓને આપો સલાહ, મને આપવાની જરૂર નથી. આ તો અમારી મજબૂરી છે કે મારા ભાઈની ગેરહાજરી છે અને અમે જો તમને કંઈ વધારે કહીએ ને તો સમાજનું પણ અમારે સાંભળવું પડે. ચાલ મારી થાળી તૈયાર કર, મારે જમવું છે. શું બનાવ્યું જમવાનું? બટેકાનું શાક અને રોટલી. હા, તને કહ્યું હતું ને કે હું આજે બટાકા નથી ખાવાની? હા, જ્યારે બટાકા સમારતી હતી ત્યારે જ મેં કહ્યું હતું કે મારા માટે બટાકાનું નહીં કંઈક બીજું શાક બનાવજે. ત્યારે યાદ નહોતું? રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો નથી બનાવાતો તારાથી? એ મને એમ થયું કે સાંજે બનાવશું બધા માટે. અને દાળ ભાત તો છે ને, તમે દાળ ભાત ખાઈ લેજો. મારે દાળ ભાત નથી ખાવા, આજે મારે ખીચડી કઢી ખાવા હતા તો. અને રહી વાત રીંગણના ઓળાને રોટલાની, દાળ ભાતમાં ચલાવી લઈશ, રીંગણનો ઓળો ને રોટલો બનાવી આપ. ચાલ કાકી, હજુ હું બધું કામ કરીને નવરી થઈ છું અને તમે એમ કહો છો કે હું તમને અત્યારે રીંગણનો ઓળો અને રોટલો બનાવી આપું? બનાવી આપવો પડે. કામ કરીને નવરી થઈ છું એટલે શું? અને બાજરાનો રોટલો માંડ 2 રોટલા કરતાં વાર કેટલી? અને રહી વાત રીંગણના ઓળાની તો આ બાજુ રીંગણ શેક્યું ને એક બાજુ બનાવ્યું. ચાલ ફટાફટ કર, આટલી વાર કરે. કરી લો જાતે. તમારી આ આદત તમે ક્યારે સુધારશો? નહીં સુધરે. તું શું કરી લઈશ? મારી આદત નહીં સુધરે. બોલ, તારાથી થાય એ કરી લેજે. મારી આદત નહીં સુધરે. શું કરી લઈશ તું? હું શું કરી શકું તમારી સાથે ઝઘડો કરવા સિવાય? કેમ કે આ તો મને હવે રોજની આદત પડી ગઈ છે. હું તો રાહ જોતી હોય કે ક્યારે કાકી આવે ને ક્યારે મારો તમારી સાથે ઝઘડો થાય. વાહ, સરસ. જીબડો તો 10 વેતનો ચાલે જ છે. આ જેટલા હાથ ચલાવે છે એટલો જીબડો ચાલે છે. અને હાથ તો ચલાવતી જ નથી નહીં. આ કાંડામાં છે ને જેટલું જોર હોય ને એ બધું મારા કામમાં વાપરવાનું. સમજી ગઈ? એટલે
છે તમે કઈ અમને મહિને પગાર આપો છો? ના ના તને પગાર આપીને નોકર રાખવો હોય તો તારા જેવો થોડી રાખવું, હાઈફાઈ ના રાખવું. નોકરની શું કામ ઇજ્જત કાઢે છે? હ, શું કામ ઇજ્જત કાઢે છે ખબર છે ને? તો તને તો કોઈ નોકર તરીકે પણ ના રાખે. પણ બસ કાકી, તમારું છે ને હવે વધતું જાય છે. તમને એવું નથી લાગતું કે આખા ઘર ઉપર તમારો ત્રાસ વધી ગયો હોય એવું? જરાય નહીં. તને એવું લાગતું હશે કારણ કે તારે એક કામ વધારેનું કરવાનું આવે. એક કામ નહીં, બધા કામ. તમારી તો આદત જ પડી ગઈ છે, બધાનું જમાઈ જાય, બધાના બધા કામ થઈ જાય, પછી તમે પાછળથી આવો. ત્યાં સુધી હોવ છો ક્યાં તમે? જ્યારે ઘરના બધા જમતા હોય ત્યારે ના પાડી હતી ને ત્યારે કે મને ત્યારે ભૂખ નહોતી. એટલે તમારી મરજી મુજબ બધા ચાલે? ના, મારી મરજી મુજબ જો આ ઘર ચલાવવાનું હોત ને તો બરાબર ચાલતું હોત. પણ શું છે કે તમારી મરજી મુજબ ચાલે છે ને એટલે આ ઘરનું વાતાવરણ ડામાડોળ થઈ રહ્યું છે. અચ્છા, તો અમારી મરજી મુજબ ચાલે છે ને, તો હવે મારી મરજી છે કે તમારે જે જમવું હોય ને તમે તમારી જાતે બનાવો અને બનાવી લ્યો. જરાય નહીં. તને શું લાગે છે કે તું અત્યાર સુધી મારી સામે બોલે છે ને હું ચલાવી લઈશ? આજે તો છે ને મારો હાથ ઉપડી જ જશે તારી પર. તો હું કઈ અહીંયા તમારો માર ખાવા માટે નથી આવી. મારા મમ્મીએ અહીંયા મને પરણીને મોકલી છે, બરાબર છે? તમારી કઈ સેવા ચાકરી કરવા કે નોકરાણી બનીને નથી મોકલી. અને તમારે જે ખાવું હોય તમારી જાતે બનાવી લો. ને આજ પછી તમારા એક કામ ભૂલથી મને નો ચિંતા. હો ભૂલતી? તું શું આગળ પણ કહ્યું ને તારા બાપે મારું કામ કરવું મારા પડશે. પપ્પાનું તો બોલતા જ નહીં કાકી. તમે છે ને લિમિટ ખરેખર ક્રોસ કરી જાવ છો. નહીંતર શું કરીશ? શું કરીશ તું? હા, તું ઊંચા અવાજે બોલીશ ને હું સાંભળી લઈશ. તો તમે જેમ કરશો એ બધું અમે ચલાવી લેશું. હા, બહુ સરસ. તને જેમ ચાલે છે એમ ચલાવવું નથી અને મને મારી મરજી મુજબ ચાલવું છે તો તારે ચાલવું નથી. એક કામ કરો, તમે તમારી મરજી મુજબ ચાલો, હું મારી મરજી મુજબ ચાલ. બનાવી લ્યો જાતે, હું નથી નવરી. ઓહો, બનાવી લ્યો, નથી નવરી. આનું તો કાંઈક કરવું જ પડશે. ભાભી, હા, મને ખબર છે કે હમણાં તું પૂછીશ કે તમે મારા બેડરૂમમાં શું કરો છો, પણ તમારા લાડકા કાકીજી સાસુ છે ને હે મારા બેડરૂમમાં આરામ કરે છે. હવે એ નહીં પૂછતી કે કેમ, કારણ કે એમના રૂમનું એસી ખરાબ થઈ ગયું છે એટલા માટે. ત્રાસ છે એનો તો આપણી જિંદગી ઉપર. ત્રાસવાદી કરતાંય વધારે ત્રાસ છે. હું અત્યારે એની સાથે ઝઘડો કરીને આવી છું. આરામ અત્યાર સુધી તમારા રૂમમાં કરતા હતા. હું કિચન સાફ કરતી હતી, આવીને મને કહી મારે બટેકાનું શાક નથી ખાવું, મને બીજું બનાવી દે, ઓળો ને રોટલો બનાવી દે. હવે અત્યારે બધાએ જમી લીધું છે, હું નવરી થઈ ગઈ છું, પછી એના માટે રસોઈ બનાવું. તો પછી તે શું કર્યું? ઝઘડો જે હું એની સાથે રોજે કરું છું. બસ મારું આ જ કામ છે. હું તો રાહ જોઈને બેઠી હોય કે ક્યારે મારો ને એનો ઝઘડો થાય. ખરી નોટ પકડાઈ છે. કંઈ પણ હોય ને બસ એને ઝઘડો કરવા માટે કોઈ પણ કારણ ગમે ત્યારે મળી જાય અને વારા ઘડીએ ઝઘડો કરવા માટે પહેલાં તો તું જ હાથમાં આવે છે એને. હવે આનું કરવું શું એ જ સમજ નથી પડતી. એનું કંઈ થાય એમ નથી. પાછા તો બહુ હોશિયારી મારીને શું કહે છે કે મારી મરજી મુજબ કોઈ ચાલતા નથી ને મારું ચાલે તો એ કે હું તને તારા જેવી નોકરાણી ઘરમાં ન રાખું ને પૈસા દઈને રાખવી તો તારા કરતાં સારી કે તું તો નોકરાણીમાં નથી ચાલે. વાહ, તો કહેવાય ને 300 માણસને લઈને મને શું કામ લેવા માટે આવ્યા હતા, તો પછી નોકરાણી જ રાખી લેવી હતી ને. અને વાતમાં છે ને એની મારા પપ્પા સુધી પહોંચી જવાની આદત તો મને એટલી ખટકે છે ને. અને આજે તો મને કહે તું બોલમાં ને તો આજ મારો હાથ ઉપડી જશે. એટલે વાત હવે ત્યાં સુધી એને પહોંચાડી દીધી છે કે આપણે એનો માર ખાવાનો. એ હાથ ઉપાડે એવું છે ને એ બોલે એટલું જ છે, તું ખોટી ચિંતા નહીં. નહીં ભાભી, ચિંતાની વાત જ નથી. હું ખરેખર એનાથી એટલી કંટાળી ગઈ છું ને કે મને એમ થાય છે કે હું છે ને ઘર છોડીને જતી રહું. ક્યાં જઈશ તું? અરે હું ને ગોવિંદ અલગ રહેવા જતા રહેશું. આ તું શું બોલે છે? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે આ ઉપાધિનું પોટલું તું મને આપીને અહીંયાથી ભાગવા માંગે છે? આ તારી પણ જવાબદારી છે નિકિતા, આ ખોટી વાત છે. ભાભી, હું તમારા ઉપર ઉપાધિના પોટલાને નથી નાખવા માંગતી, પણ તમે જ વિચારો કેટલી હદે એનો ત્રાસ છે. કંટાળી જાય છે આપણે. તો હું શું એની સાથે સુખી સુખી રહું છું? હું એ કંટાળું છું, પણ આવી રીતે ઘર છોડીને જવાની વાત તું નહીં કરતી, કારણ કે આપણે બે છીએ તો એ થાકી જઈએ છીએ ને હેન્ડલ કરવામાં. જતી રહીશ તો આ તો એકલી મારા માથે ઢોલ નગારા વગાડશે. હું વિચારું છું કે હું આ ઘર છોડીને બીજે રહેવા જતી રહું. ખરેખર મને એમ જ થાય છે આપણે છે ને એકવાર પપ્પાને વાત કરીએ કે કાં તમે કાકીને સમજાવીને રાખો ને કાં પછી અમને અલગ કરી દો. કેટલી વાર સમજાવે, પપ્પા, મમ્મી, ધર્મેશ, ગોવિંદ, કોઈ બાકી જ નથી એને સમજાવવામાં. પણ જેને સમજવું હોય એને સમજાવી શકાય ને જેને સમજવું જ નથી એને કઈ રીતે સમજાવી શકાય? સાચી વાત છે. તમે એનું રોજ નાક વાટો ને રોજ એનું ઉગી જાય છે. કઈ નહીં, હું ધર્મેશને વાત કરું છું અલગ રહેવા જવા માટે. હું ગોવિંદને વાત કરું, કંઈક તો થશે ને. હા, પણ હું તને એકલી તો નહીં જવા દઉં ને. હું તમને એકલા મૂકીને નહીં જાઉં, તમે ચિંતા ના કરો.
કેમ કે મને ખબર છે એને સહન કરવું આપણા એકલાના હાથની વાત છે જ નહીં. હા તો આજની બપોર હું તારા રૂમમાં સુઈશ, કારણ કે એ ત્યાં નસકોરા બોલાવે છે મસ્ત એસીમાં. સુઈ જાઓ, પણ હજી તો એ જઈમાં હશે કે નહીં? એ એનો પ્રશ્ન, છોડને અવાજ આવશે જ હમણાં, કંઈક નવીન કરશે જ. મને એવું લાગે છે કે આ રીઝાઓને લીધે છે ને આપણો પરિવાર વેરવિખેર થઈ જશે. હા પણ એને ક્યાં કંઈ પડી છે? પરિવારની જો એટલી જ કદર કરતી હોતી એ બાઈ તો એનો સ્વભાવ ન સુધારી નાખત. પણ એને તો કાંઈ સુધરવું જ નથી. અને હવે તમને ખબર છે આ બંને બહુ અલગ થવાની વાત કરે છે. એ લોકો જે અલગ નહોતા ઈચ્છતા ને એ થવાની તૈયારી પર છે અત્યારે. હવે ટોર્ચરિંગ પર માણસ કેટલું સહન કરે. અને આમાં જોઈએ ને તો આપણે વહુનો છે જે વાક નથી, રીચાનો જ બધો એ વાક છે. હવે બીજાને સમજાવવા કરતાં આ લોકોને છે ને અલગ જ કરી દઈએ આપણે. હા હવે આમાં તો એવું છે કે પરિવારને સાચવવાની અત્યાર સુધી આપણે મહેનત કરી અને ગમે તેમ કરીને એક રાખવાની કોશિશ કરી અમારા નાના ભાઈને ગયા પછી. પણ હવે રીચાઓને કોઈ વાતમાં સમજવું નથી અને પરિવાર શું કહેવાય, પરિવારનો પ્રેમ શું કહેવાય આની સમજણ જ નથી દાખવતા. અને જાણી જોઈને ટોર્ચર કર્યો. જે કામ થઈ ગયું હોય ને એ કામ પાછળથી કરવાનું કે પછી ગમે એ માણસ હોય એને ગુસ્સો જ આવે ને. એને એ કેમ નથી ખબર પડતી કે મારો તરંગી સ્વભાવ છે, મારે સુધારવો જોઈએ અને આજકાલની આવેલી વહુ આટલું તમારું કામ કરે છે પણ કે બધા નખરા થોડા સહન કરે ને. મેં એને એ તો સમજાવ્યું, મેં તો આ તો વહુ સારી છે તો આપણી સેવા કરે છે. બીજી વહુ હોય ને મેં તો જો આ બાજુવાળાની મેં તો ટાઈમે જમવાય નથી દેતી ને કામે નથી કરતી, એવી વહુ ને ખબર પડે. આના કરતાં મારો ભાઈ જીવતો હોત ને તો 2 થપ્પડ મારીને સમજાવત કે ભાઈ આપણે પરિવારમાં બધા ભેગા રહેવાનું છે અને તું તારો સ્વભાવ સુધાર. હવે આ વિધવા બાઈને મારે કહેવું તો શું કહેવું એને? જાતે સમજવાની કંઈ ખબર પડતી નથી. એ તો મારો ને વહુનો વાક કાઢે કે તમે એવા છો ને તમારું વહુ એવી છે. એનો વાક થોડો એને દેખાય. આપણે તો એને હારા હાટું કહે કે થોડું કામ કરો ને તો તારું શરીર સારું રહે, તો એ ઉલટાને મારા હાર બાંધવા મળે. એ તો લગ્ન કરીને આવ્યા ને કીધું ને આપણને ખબર છે એના સ્વભાવની. આ તો ભાઈનું યોગદાન છે ધંધામાં, આગળ પડતું એણે કામ કર્યું છે, જોખમ ઉપાડ્યા છે. આપણને એમ થાય કે ચલો બધા ભેગા રહેવી અને એક પરિવાર તરીકે આપણે સમાજમાં નામ રહે આપણું બધાનું. અને અત્યારે મારો ભાઈ હાજર નથી તો રીચાઓને શું છે કે ક્યાંક જો નોખા કરવા જ આવી તો સમાજ પાછા 2 શબ્દો આપણને સંભળાવે. એ તો સમાજ આપણને જ કહે ને, એની કરતાં એમ જ કરીએ છોકરા ભલે શાંતિથી અલગ રહે, આપણે એને હારે રહેવું, બીજું તો હું. હા હવે અને ધાર્યું હશે થાય ભગવાને. અને આખી જિંદગી મેં સહન કર્યું છે, આ વહુ થોડી સહન કરે, અને તોય બિચારી સહન કરે જ છે. પણ આ તો હદ થઈ ગઈ, સહન કરવાની હદ હોય કે નહીં? કોઈ વાતે સમજવું નથી. પથ્થર ઉપર પાણી જેટલું સમજાવવા જાવી ને સામે આપણને વડકા કરે. એને એનો વાક નથી દેખાતો. નાના મોટાની કોઈ આમાન્ય રાખવી નહીં. કોને હું કેવું કોને ન કેવું, આ કહેવાય ન કહેવાય કાંઈ નહીં, બસ પોતાનું મન માયનું કરવું છે. અમુકની મને એમ કે તમે વહુ અને એમ કે માથે ચડાવો પછી તમને જ નડશે, એમ કે એક દિવસ જોજો. મેં તો મારી વહુ એવી નથી. આ તો પોતાને સંતાન ન હોય ને એટલે છે ને સંતાનની પીડાઓને ખબર ન પડે ને. આ તો કહેવાય નહીં આપણાથી. હવે ભગવાને કદાચ એને એટલે સંતાન નહીં દીધું હોય. કાંઈ નહીં, બીજું તો હું. નિકિતા ચાલ આવ. એ ભગવાન એક કપ ચા ફટાફટ બનાવી નાખ. હા બોલો. કઈ નહીં, આ ચા જો ને બેક પેન થાય છે. શું લઈ આવું તમારા માટે? બસ એક ચા લઈ આવ ને બસ. જી સર, તમારો બીજો કાંઈ ઓર્ડર છે? તું આમ કેમ વાત કરે છે? શું થયું? અરે ના, પૂછું છું ને, તમે ચા મંગાવી તો તમારો બીજો કાંઈ ઓર્ડર હોય તો કહી દો તો સાથે પણ લઈ આવું ને. અરે ઘરમાં માણસ આવે એટલે મતલબ કંઈ મંગાવી પણ નહીં. ચાલ તું કહેતી હોય તો હું બહારથી પીને આવી જાઉં. બસ બહારથી પીને આવી જાઉં? આ ઘરને છે ને એક રેસ્ટોરન્ટ બનાવીને રાખી છે. તમારા કાકી અહીંયાના બોસ છે અને હું ને ભાભી વેઇટર. હા સર બોલો ને, હા બોલો ને, હા બોલો ને, બસ અમારે આખો દિવસ આ જ કરવાનું છે, અમારે બીજા કંઈ કામ જ નથી. પણ આજે વળી પાછું શું થયું? આજે નહીં, રોજ કંઈક ને કંઈક હોય છે. એવું નથી કે આજે કંઈ થયું છે. મારે તો ઝઘડા રોજે કરવાના હોય છે. જો ગોવિંદ, હું તમને છે ને આ છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું
જો તમારે મારી સાથે રહેવું હોય ને તો આપણે આ ઘર છોડીને જતા રહીએ અલગ રહેવા માટે. બાકી આ ઘરમાં મારાથી કાકી સાથે હવે નહીં રહેવાય. કેવી વાત કરે છો? આ નાની નાની બાબતે આપણે ઘર છોડીને જતા રહીએ? આ ઘર આપણું છે. આપણું ઘર છે પણ આપણા જેવું લાગતું નથી. અને નાની વાત, એક કામ કરો, તમે રોજ ઘરે રહ્યો અને રોજ એનું ટોર્ચર સહન કરો, પછી કહેજો કે આ નાની વાત છે કે મોટી. થોડી કૂલ થઈ જાય, બધું સરખું થઈ જશે. ધીરે ધીરે કાકીને હું સમજાવી દઈશ કે તમે સમજાવશો? અલા, પપ્પાના સમજાવવાથી જે માણસ નથી સમજતું એ તમારા સમજાવવાથી સમજી જશે એમ. અરે એ કોઈના સમજાવવાથી નથી સમજે એમ. પણ આપણા ઘર છોડવાથી શું કાકી સમજી જશે? ઈ ન સમજે તો કઈ નહીં, પણ હું તો શાંતિથી જીવી શકીશ ને. મારે તો રોજ રોજ એનું ટોર્ચર નહીં સહન કરવું પડે ને. તારે સહન નહીં કરવું પડે, પણ આપણા ગયા પછી પછી શું? ભાભી, મમ્મી, પપ્પા. અરે ભાભી અલગ રહેવા જતા રહેશે. તમને શું લાગે છે કે હું ને ભાભી બેય, મતલબ હું ભાભીને અહીંયા છોડીને જઈશ એમ? અરે આપણે બધા જતા રહેશું તો મમ્મી પપ્પાનું ધ્યાન કોણ રાખશે? ઈ મને નથી ખબર, પણ હવે મારાથી છે ને આ બધી વસ્તુ સહન થાય એમ. જો હવે થોડું ઘણું એડજસ્ટમેન્ટ આપણે કરવું પડશે. એડજસ્ટમેન્ટ કેટલું? પણ આમ આપણે ઘર છોડીને કઈ રીતે જઈ શકીએ? તમારે આવવાનું છે કે નથી આવવાનું? જો મને થોડોક વિચારવાનો સમય આપ. કેટલો? થોડાક 2-5 મહિના. 2-5 મહિના? પણ એટલો સમય તો 2-5 મહિનાનો સમય મારી પાસે નથી. હું તમને વધીને 2-5 દિવસનો સમય આપી શકું. 2-5 દિવસમાં તમે વિચારવું હોય તો વિચારી લેજો, નહીંતર હું આ ઘર છોડીને જતી રહીશ. તમે અહીંયા રહેજો. જો થોડાક દિવસ તું નિરાત રાખ, હું કાકીને સમજાવી દઈશ ગમે એમ કરીને. તો આમ ઘર છોડીને જવાની વાત નહીં કે તારી પાછળ ભાભી બોન જતા રહેશે તો મમ્મી પપ્પા એકલા પડી જશે. મારે તમારું કંઈ નથી સાંભળવું. 5 દિવસ હું તમને આપું છું. 5 દિવસમાં તમે વિચારી લેજો. 6થા દિવસે હું ઘર છોડીને જતી રહીશ. બરાબર? પણ વાત તો સંભળ મારી તું. આ ઘર છોડીને જશું તો શું કાકી સુધરી જશે? કાકી ક્યારેય નહીં સુધરે, અને કાકીના પાછળ મારા મમ્મી પપ્પા હેરાન થઈ જશે. બસ મારે તો આ જોવું જ છે. આજે હવે આમાં પણ તમને લોકોને વાંધો પડતો હશે નહીં? મોટા ભાઈ ને ભાભી આના પર મને ભાષણ આપી જ દો કે મારે મોબાઈલ ન જોવાય, મારે આમ ન કરાય, તેમ ન કરાય. એ બધા ભાષણ આપી જ દો મને. પણ અમે લોકો આવ્યા તો કે કામ હોય એટલે આવ્યા હોય ને, એટલી ફુરસત નથી આમ સામું જોવાય કે નહીં. એક કામ કરો ને, જે બોલવું હોય ને એ બોલી નાખો. મારા કાન ખુલ્લા છે, ભલે આંખો તમારી તરફ ન હોય. આ કાન ખુલ્લા છે ને તો સાંભળ. હવે છે ને તને શાંતિ થઈ જાય. હા, બહુ સારું. મને શાંતિ થઈ જાય તો શું આ ઘરના ભાગલા પાડવા જઈ રહ્યા છો? તો સારું, હું અલગ થઈ જાઉં, તમે અલગ, એટલે શાંતિ. આ બંને વહુ ઘર છોડીને જવાની વાત કરે છે. અને એ તમારા આ ત્રાસથી વિચારો. મારી તમને છે ને એક વડીલ તરીકે પરિવાર જળવાઈ રહી, આપણો પરિવાર એક રહી, એટલા માટે વિનંતી કરું તો વિનંતી છે. તમને જો મારા સ્વર્ગવાસી ભાઈની જરા પણ શરમ હોય ને, અને મારા પરિવારના સભ્યોને પ્રેમ કરતા હો, અમારી ઇજ્જત સમાજમાં અકબંધ રહેવા દેવા માંગતા હો ને, તો આ દીકરી સમાન તમારી બંને બહુ તમારું બધું જ કીધેલું કરે છે. બસ તમે એની સાથે પ્રેમથી વર્તો, મારી એટલી જ વિનંતી છે. અને મારું ઘરને તૂટતા બચાવો તો હું તમને પગે લાગુ. પણ મેં એવું શું કર્યું તો મારા લીધે એ લોકો ઘર છોડીને જાય છે? હા, હવે તમને મારે શું સમજાવવું? તમારી ઉંમર કંઈ નાની નથી. આ વહુ તમારાથી ઘણી નાની છે અને પરિવારની સભ્ય છે. તમારું કીધેલું કયું કામ એને નથી કર્યું એમ કહો મને. તમને પણ જેમ એની સાસુને સાચવે છે એટલા તો તમને સાચવે છે. તમારા બધા જ કામ કરી તો દે છે ને, પણ તમે વધારાની ડિમાન્ડ મૂકતા હો અને એ લોકોનું મન રાજી ન હોય એવા કામ કરવામાં, તો પછી નાનો મોટો ઝઘડો ઊભો થાય. એ આપણે સંભાળી લેવાનો હોય વડીલ તરીકે ઘરના. અને આમને આમ જો કરશો ને તો હું મારા મૃત ભાઈને પણ છે ને ક્યાંક જવાબ નહીં આપી શકું કે ભાઈ તારા ગયા પછી તારા પત્ની સાથે મેં કોઈ ન્યાય નથી કર્યો, પણ એ સ્વભાવને નથી સુધાર્યો, અને મારી વહુ નોખી રહેવા જતી રહી, અને એને કારણે સમાજમાં આપણું નામ ભોગવાયું. હું કયા મોઢે એને વાત કરીશ? મોટા ભાઈ જુઓ, બંને વહુઓ મારી સાથે સારી જ રહે છે, ખોટું નહીં બોલું.
મારા બધા કામ કરે છે, પણ મારા સ્વભાવના લીધે આજે એ લોકો આ ઘર છોડીને જવાની વાત કરે છે. મોટાભાઈ, હું નથી ઈચ્છતી કે બંનેમાંથી એકેય આ ઘર છોડીને જાય. જુઓ, અત્યાર સુધી મેં મારી બહુ મનમાની કરી, બહુ આડોડાઈ કરી, પણ હવે નહીં. હવે હું બંને વહુઓને પ્રેમથી સમજાવીશ અને એ લોકોને કહીશ કે આ ઘર છોડીને એ લોકો ન જાય. પ્લીઝ મને માફ કરી દેજો મોટાભાઈ. ભાભી, હું તમારું પણ ન માન રાખી શકી, ના વહુઓનું. મારી ભૂલ છે મોટાભાઈ. હવે મને સમજાઈ ગયું છે કે આ ઘરમાં છોકરા વહુ એ તમારા નહીં પણ મારા પણ છે. મારે એ લોકો સાથે પ્રેમથી વર્તવું જોઈએ, જ્યારે હું એ લોકો સાથે હંમેશા ઝઘડા જ કરતી રહી. પ્લીઝ, બની શકે તો આ તમારી નાની બેનને માફ કરી દેજો. હું હમણાં જ નિકિતા અને રાધાને મળું છું, એ લોકો સાથે વાત કરું છું અને માફી માંગીને સમજાવીશ કે હવે પછી આવું ક્યારેય નહીં કરું. બસ એ લોકો આ ઘર છોડીને ન જાય. અને હારી જાઓ. અમારા બે દીકરા એ આપણા પરિવારના સંતાન છે, તમારા જ દીકરા જ છે. અને એ દીકરાની વહુઓ તમારી સેવા નહીં કરે તો બીજા કોની સેવા કરશે? હા હા, પણ બસ સેવા કરવાની હોય કે કરાવડાવવાની હોય, પ્રેમથી વર્તો ને તો બધા હસતા હસતા સેવા કરે આપણી. સાચી વાત છે. તમારી વાત એકદમ સાચી છે મોટાભાઈ, પણ આ બધું સમજવામાં મને ઘણો સમય લાગી ગયો. પણ હવે સમયસર મને ભાન થઈ ગયું છે તો હું બંને વહુઓ પાસે જઈને એની માફી માંગું અને મારી ભૂલ સ્વીકારું. અને આ ઘર છોડીને ન જાય એની પણ જવાબદારી મારી જ છે. અને તમે જરાય ચિંતા નહીં કરતા, હું બંનેમાંથી એકેય વહુને આ ઘર છોડીને નહીં જવા દઉં. હા, કાંઈ વાંધો નહીં, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મોટી વાત છે. અને હા, બસ આપણો પરિવાર ક્યાંય વિખેરાઈ ન જાય, હા, સમાજમાં ખોટી આપણી રીતે ઉગવણી ન થાય. નહીં થાય મોટાભાઈ. મને એ જ વાતનો ડર હતો કે આપણો પરિવાર વેરવિખેર થઈ જશે, સમાજમાં લોકો શું વાત કરશે. પણ તું સમજી ગઈ ને, સારી વાત કહેવાય. હા, હું હમણાં જ રાધા અને નિકિતા બંનેને મળું છું. આવી હો ભાભી. રાધા બહુ, નિકિતા બહુ, બોલો, શું કામ કરવાનું છે? હા, આજે અવાજ તમારો નીચું કેમ છે? નહીં તો બહુ રાડું નાખતા હોવ છો. જુઓ, માન્યું કે અત્યાર સુધી મેં તમારા ઉપર બહુ રાડો નાખી. જો તમે આવા મસ્કા લગાવવાનું બંધ કરજો. અત્યારે હું કે નિકિતા કોઈ કામ કરવાના મૂડમાં નથી. અને આમાંય અમે લોકોએ નક્કી કરી લીધું છે કે અમે લોકો આ ઘર છોડીને દૂર રહેવા જતા રહીએ છીએ. એટલે જ હું આવી છું તમને લોકોને કહેવા માટે કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે લોકો તો બંને જણ મારું કામ કરતા જ હતા. સમય પર હું તમને ત્રાસ આપતી ગઈ, હું તમને ન કહેવાનું કહેતી ગઈ. જો રાધા, નિકિતા, મને ખબર છે તમે લોકો મારો જમવાનો, મારો દવાનો, મારા બધા જ ટાઈમ સાચવતા હતા. હું તો તમારી સાસુ નથી, છતાંય તમે મને મા જેવો પ્રેમ આપ્યો છે. તમે બંને જણાએ હંમેશા તમારી સાસુની જગ્યાએ જ મને રાખી છે. ક્યારે એવું નથી બતાવ્યું કે હું તમારી કાકી સાસુ છું. છતાંય જો હું ગેરવર્તન કરું તો તમે લોકો તો બોલવાના જ ને. અને નિકિતા, તને તો હું ન બોલવાનું બોલી છું, તારા પપ્પાને પણ જેમ તેમ બોલી છું. જુઓ, મારી ભૂલની માફી આપી શકતા હોય તો આપી દો અને આ ઘર છોડીને નહીં જાઓ. કારણ કે બસ કાકી, અમે તો તમને આ ઘરમાં અમારા સાસુનો જ દરજ્જો આપ્યો છે. પછી કાકીજી સાસુ હોય, મામીજી સાસુ હોય કે કોઈ પણ સાસુ, પાછળ તો સાસુ લાગે છે ને. તમે પણ આ ઘરના વડીલમાં આવો છો, તમારું ધ્યાન રાખવું એ અમારા ઉપર કંઈ જોર જબરદસ્તી નથી, પણ અમારી ફરજ છે. પણ જે થયું ને એ હવે ભૂલી જાઓ. જ્યારે તમને પસ્તાવો થઈ જ ગયો છે તો કાલથી આપણે એક નવી શરૂઆત કરીએ. હા, પણ પ્લીઝ હું તમને બંનેને કહું છું, આ ઘર તો નહીં છોડો ને ક્યારે પણ. હવે એ તો નિકિતા જ કહેશે ને. ના કાકી, અમે છે ને આ ઘર છોડીને નહીં જઈએ. પણ હા,
તમે છે ને અમારી સાથે અત્યારે જેવી રીતે વાત કરો છો ને એવી રીતે શાંતિથી વાત કરજો. હા હા, હું એવી રીતે જ વાત કરીશ. એવી રીતે નહીં, હું મારા સ્વભાવમાં બદલાવ લાવી દઈશ. હું જે રીતે તમારી પર બરાડા પાડતી, રાડો પાડતી, મન ફાવે એવું બોલતી, એવું કોઈ વર્તન નહીં કરું. મને ખબર છે તમે બંને સંસ્કારી ઘરના છો. તમે બંનેએ હંમેશા તમારા વડીલોનું માન જ જાળવ્યું છે. તમારા મા બાપે તમને બહુ સારા સંસ્કાર આપ્યા છે કે મારું આટલું કહેવા છતાં પણ તમે લોકોએ ક્યારેય મારું અપમાન નથી કર્યું. હા, ગુસ્સામાં બે વેણ બોલે એ તો કોઈ પણ કહે. જો હું તમારા મા બાપનું અપમાન કરું તો એ તો કોઈ દીકરી ન ચલવી લે. પણ તમે ખરા દિલથી મને માફ કરી દો અને હવે આ ઘરમાંથી જવાની વાત નહીં કરતા, કારણ કે તમારા જવાથી તો આ ઘર પરિવાર વિખેરાઈ જશે. હા, અમે નહીં જઈએ. અને તમે પણ છે ને આ વાતને બહુ એટલી મગજમાં ન રાખતા. તમે અમારા સાસુ જ છો અને તમને છે ને પૂરેપૂરો હક છે કે તમે અમને બધી વસ્તુના હુકમ આપી શકો. અમારી ફરજ છે કે અમે તમારી સેવા કરી. આ સારા એવા મોમેન્ટને કેમેરામાં કેદ કરી લઈએ, યાદ રહેશે. આપણે મમ્મી પાસે કેમ ઊભા રહીએ છીએ એવી રીતે ફોટો પાડીએ. ચાલો 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 ચલો કાકી, સ્માઈલ કરો. હા, આ ફોટો હું ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકીશ. મારા વાલા કાકીજી સાસુ.